હેલો સ્ટુડન્ટ. સો એઝ આઈ ટોલ્ડ યુ કે આજે આપણે ન્યૂ ચેપ્ટર સ્ટાર્ટ કરવાના છીએ, રાઈટ. એન્ડ આપણું ન્યૂ ચેપ્ટર કયું છે? ચેપ્ટર નંબર 18, રાઈટ. એટલે કે આપણે આજે હાર્ડ ભણીશું. ઓકે, હાર્ડ છે એ સ્ટાર્ટ કરીએ છીએ. દિલ પડને વાલે આજ હમ. ઓકે, તો ચલો સ્ટાર્ટ કરીએ. શું છે ચેપ્ટર નંબર 8? તો કે દેહજળ અને પરિવહન. દેહજળ અને પરિવહન, બરાબર. તો વાત કરશું દેહજળ શું છે, પરિવહન શું છે. પણ તમને ખ્યાલ હોવી જોઈએ ને કે દેહજળ શું છે. દેહની અંદર આવેલા અલગ અલગ પ્રકારના જળ એટલે દેહજળ. તો કયા કયા હોઈ શકે? જસ્ટ હું તમને નામ આપી દઉં. રુધિર છે, લસિકા છે, પેશીય જળ છે, બરાબર. તો આ દેહજળ છે. શું છે એ બધું હું તમને સમજાવીશ કે રુધિર શું છે, લસિકા શું છે, દેહજળ પેશીય જળ શું છે, રાઈટ. પરિવહન કીધું છે, દેહજળ અને પરિવહન. દેહજળ અને પરિવહન. તો દેહજળ તો મેં તમને કીધા કે ભાઈ અંદર જે પ્રવાહી આવેલા છે, ફોર એક્ઝામ્પલ રુધિર છે, લસિકા છે, પેશીય જળ છે, તે દેહજળ થયા. અને પરિવહન કીધું. પરિવહન એનો મતલબ કે આ કંઈક જળ જે હમણાં મેં તમને કીધા એ શું કરે છે? તો કે એની અંદર કંઈક ને કંઈક દ્રાવ્ય થઈ અને એક જગ્યાએથી બીજી જગ્યાએ પરિવહન કરાવે છે. હું તમને એક્ઝામ્પલ આપું. ઇફ આ બધા દેહજળ બોડીમાં ન હોત તો શું થાત? કારણ તો એનું કાર્ય કઈ અને પછી તમને એની ઇમ્પોર્ટન્સ છે એ જણાવું છું, રાઈટ. તો ઇફ આપણે એમ કહીએ, બરાબર, કે દેહજળનું કાર્ય. તો ધારી લો કે આપણે એક્ઝામ્પલ લઈએ પાચન તંત્ર. આપણે શું એક્ઝામ્પલ લીધું? પાચન તંત્ર, બરાબર. ઓકે, તો ધારી લો કે આપણે પાચન તંત્ર લઈ લીધું. હવે બીજું કોઈ તંત્ર લઈએ. કયું લઈએ? તો કે શ્વસન તંત્ર. બરાબર, આપણે લઈ લીધું શું? શ્વસન તંત્ર. ઓકે, પછી ધારી લો કે આપણે લીધું ઉત્સર્જન તંત્ર. પછી લઈ લીધું અંતઃસ્ત્રાવી તંત્ર. તો અંતઃસ્ત્રાવી તંત્રમાં કયું એક્ઝામ્પલ લઉં? કારણ કે ઘણી બધી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ હોય, બરાબર. તો કયું એક્ઝામ્પલ લેવું છે આપણે અંતઃસ્ત્રાવી તંત્રમાં? પિટ્યુટરી ગ્રંથિ લઈ લઈએ, ચલો.
બરાબર, આ થઈ ગઈ પિટ્યુટરી ગ્રંથિ, આ થઈ ગયું હાઇપોથેલેમસ. સો તમારી સામે આટલા તંત્ર મેં રાખ્યા છે. બરાબર. હવે ક્વેશ્ચન એ છે કે પાચન તંત્ર છે તો આપણે ખોરાક લઈએ, બરાબર, આપણે ખોરાક લઈએ, એ ખોરાક અહીંથી પાસ આઉટ થાય, બરાબર, અને એનું પાચન ક્યાં થશે તો કે નાના આંતરડામાં એનું સંપૂર્ણ પાચન કમ્પ્લીટ થાય. બરાબર. નાના આંતરડું, વોટ ઇઝ ધીસ? નાનું આંતરડું એમ લખીએ ને, તો નાના આંતરડામાં એનું પાચન શું થાય? કમ્પ્લીટ થાય. તો એનો મતલબ એવો થાય જ, અહીંયા ધ્યાન આપજો, એનો મતલબ એવો થાય જ કે નાના આંતરડામાં ભાઈ આ રેડ કલરના ડોટથી જે હું દર્શાવું છું એ શું પડેલો છે? ખોરાક. એ શું પડેલો છે? ખોરાક. બરાબર, આ બધો ખોરાક છે. સો હું એમ કહું કે અહીંયા ખોરાક છે. હવે શ્વસન તંત્ર શું કરતું હોય તો કે ઓક્સિજન. અહીંયાથી શું આવ્યો તો કે ખોરાક. બરાબર, ઓક્સિજન આવ્યો, ઓક્સિજન અહીંયાથી ગયો અને અહીંયા છે ઓક્સિજન, અહીંયા છે ઓક્સિજન. બરાબર. પછી અહીંયા તો કે અહીંયા કંઈ નથી અત્યારે. બરાબર, અહીંયા અત્યારે કંઈ નથી. ધારી લો કે અંતઃસ્ત્રાવી તંત્ર, તો અહીંયા પિટ્યુટરી પાસે શું હશે? પિટ્યુટરી પાસે શું હશે તો કે અંતઃસ્ત્રાવો, અંતઃસ્ત્રાવ. બરાબર. ધારી લો કે હું એક અંતઃસ્ત્રાવ લખું, બરાબર, જે તમે 10th માં ભણી ગયા એટલે તમે રિલેટ કરી શકશો, તમે સમજી શકશો એનાથી. બરાબર. ધારી લો કે અહીંયાથી એક અંતઃસ્ત્રાવ લખું હું GnRH. બરાબર. ગોનેડોટ્રોપિન હોર્મોન થઈ ગયું. હવે ચલો, વાત એમ છે કે ખોરાક તમે ખાઈ લીધો અને ખોરાકનું પાચન થઈ ગયું નાના આંતરડામાં. તો તમારું કામ કમ્પ્લીટ થઈ ગયું. સો તું ઇગ્નોર ઇટ. તો તમારું કામ કમ્પ્લીટ થઈ ગયું, ખાલી પચાવી લીધું એનાથી. તો એનો મતલબ કે રોજ આપણે 3 ટાણા, અને ઘણાય તો ખાઉધરા હોય એટલે ગમે એટલા ટાણા એને હાલે, તમે ગમે એટલી વાર દીધો ને એ બધું એ ઘરઘંટીની જેમ અંદર જતું જ રહે, પોરો જ ના લે. તો એનો મતલબ કે તમે 3 મેક્સ ટુ મેક્સ મિનિમમ લઈએ, મેક્સ ટુ મેક્સ તો શું મિનિમમ તમે 3 ટાઈમ તો ખાતા જ હશો. હવે એટલું બધું પાચન થતું હોય અને ત્યાં ધારી લો કે આંતરડામાં પડ્યું રહે, ઉમાં તો આ રિજિયન એટલું બધું હેવી થઈ જાય કે તમે આમ માંડ હાલી શકો ને, ત્યાં પડ્યું રહે તો તમને લાગે છે ત્યાં પડ્યું રહે. પાચિત ખોરાકની વાત થાય છે, અપાચિતની નથી વાત થતી. પાચિત ખોરાક ત્યાં પડ્યો રહેતો હશે નાના આંતરડામાં? નહીં ને. તેને ક્યાંક તો મોકલવો કે નહીં? તો પહેલાં વિચાર કરો કે ખોરાક ખાધો તો શું કરવા? ખોરાક શું કામ ખાધો તો? ભૂખ લાગી હતી એટલે? નહીં, એવું રીઝન નહીં ચાલે. ખોરાક શું કામ ખાધો તો કે માનવ શરીર હોય કે પછી કોઈનું પણ શરીર હોય, એ એટલા માટે ખોરાક ખાતું હોય કારણ કે એને એનર્જીની જરૂર હોય. ફોર એક્ઝામ્પલ, મારે લખવું હોય તો એનર્જી તો હોવી જોઈએ ને. હવે હું 5 દિવસથી આ ખાઉં નહીં, મારામાં જરાય ઉર્જા નથી, મારામાં જરાય તેવડ નથી ઊભા થવાની, તો હું અહીંયા ભણાવવા આવીશ નહીં? આવું ઓબ્વિયસલી. અને ધરાડે કોઈ મને અહીં ઊભું કરી દેશે તો હું આમ લબાડની જેમ ભણાવી રાખીશ. તમને ખ્યાલ આવ્યો? તો ખોરાક આપણે લેતા હોય એનર્જી માટે. તો એનર્જી કોને જોતી હોય? અગેન ક્વેશ્ચન એ થાય, ખોરાક આપણે શેના માટે લીધો? ખોરાકમાં શું મળે છે? એનર્જી. ખોરાકમાંથી આપણને મળે છે એનર્જી. તો એનર્જી છે, બરાબર, એવો ખોરાક કોને પહોંચાડવાનો છે ભાઈ? તો કે ખોરાક અહીંથી પહોંચાડવાનો થાય, ખોરાક નાના આંતરડામાંથી પહોંચાડવાનો થાય કોને? તો કે નાના આંતરડામાંથી પહોંચાડવાનો થાય શરીરના દરેક કોષને. શરીરના દરેક કોષને પહોંચાડવાનો છે, કારણ કે આખું શરીર કોષોનું બનેલું છે. તો એનો મતલબ કે કોષો જ બધાય કાર્ય કરતા હશે. આપણું જેટલું પણ કાર્ય કરતા હોય ને કોણ કરતા હોય? કોષો આપણું કાર્ય કરતા હોય. તો એનો મતલબ કે કોષો કેટલા થાકી જતા હશે? કારણ કે આખો દિનનું તો કેટલું કાર્ય થાય. જો આપણે નકરું વિચાર્યા રાખીએ, આપણે કંઈક ને કંઈક કામ કરતા હોય, આપણે શાંતિ આમ બેઠા હોય, કંઈ કામ ન કરતા હોય તો હલહલ કરતા હોય, તો એમાંય કેટલી એનર્જી વેસ્ટ થાય. તમે સૂતા હશો ત્યારે પણ તમે શ્વાસ તો લ્યો છો ને, તો ત્યારે કેટલી એનર્જી વેસ્ટ થાય. તો એનો મતલબ કે એનર્જી વેસ્ટ થતી હોય તો પાછી જોઈએ તો ખરા કે નહીં? ક્યાંથી મળશે? ખોરાકમાંથી. તો કોષોને જોઈએ છે ખોરાક છે નાના આંતરડામાં. પહોંચાડવો કેમ? અંદર ખટારા ચાલે છે,
અંદર ટ્રક ચાલે, રિક્ષા ચાલે જ કંઈ કે લઈને જશે કે હાલ ભાઈ ભરી દે માલ, હું પહોંચાડી આવું બધા કોષોને? નહીં. તો અંદર ભાઈ રુધિર, અંદર દેહજળ ના હોત તો બધું મટીરિયલ જાત કોના થ્રુ? અંદર કંઈ ગાડીઓ તો નથી ફિટ કરી. તો હવે જો હું તમને એમ કહું છું કે આ રીતે ધારી લ્યો કે આ નાનું આંતરડું છે નાનું આંતરડું. તો નાના આંતરડા હોય બરાબર, એની દિવાલ પણ હવે કાંઈ પણ વસ્તુ હોય તો શેની બનેલી છે? કોષની. કાંઈ પણ વસ્તુ એટલે કાલ તો તમે કાચની બોટલ લઈને આવશો, એને ન કહેતા કે આ કોષોની બનેલી છે. હું સજીવની વાત કરું છું. તો ધારી લ્યો કે નાનું આંતરડું છે, એની દિવાલ શેની બનેલી છે? કોષોની. તો તમે જે ખાધો આ એની દિવાલ છે, રાઈટ? તમે જે મટીરિયલ ખાઈ લીધું, પચાવી લીધું, એ અહીંયા છે. આર્યો ખોરાક. આ શું છે? પાચિત ખોરાક. ઓકે. તો પાચિત ખોરાક હોય એ શું કરશે? તો કે પાચિત ખોરાક છે ને, હવે એ શું કરશે? તો કે આ કોષોની દિવાલ હોય ને એના દ્વારા એ અંદર જાય. પાચિત ખોરાક ક્યાં ગયો? દિવાલમાં થઈને અંદર જતો રહ્યો કોષોમાં. તો કોષો એનું શું કર્યું? અભિશોષણ. યાદ કરો તમારું પાચન તંત્રવાળું ચેપ્ટર, અભિશોષણ થાય બરાબર. તો અભિશોષિત થઈ અને આ કોષો સાથે જોડાયેલી હોય શું? તો કે કોષો સાથે જોડાયેલી હોય રુધિર વાહિની. તો રુધિર વાહિની શું કામ ના પડ્યું? કારણ કે ભાઈ એમાં શું છે? તો કે એમાં છે રુધિર. થાય એવું? તો એનો મતલબ કે ખોરાક હતો એ શેમાં જતો રહ્યો? તો કે રુધિરમાં. હવે રુધિર તો આખા શરીરમાં ફરતું હોય. તમને ક્યાંય પણ લાગે, ધારી લો કે હાથમાં લાગ્યું, એવું કંઈ પાર્ટીશન પાડેલું છે કે ભાઈ હાથમાં રુધિર ને પગમાં નહીં. તો જ્યારે પણ કોઈને આમ કાપવાનું મન થાય તો કહેવાનું કે ભાઈ પગ કાપજો, એમાં લોહી નથી એટલે એમાં ન્યા ન નીકળે, અહીંયા લોહી વેસ્ટ થશે. એવું થાય કોઈ દી? નહીં. આખા શરીરમાં રુધિર ફરતું હોય. તો એનો મતલબ કે રુધિરને કાંઈ ફિક્સ તો થોડી હોય કે ભાઈ રુધિર અહીંથી આમ જ જશે, અહીંથી આમ જ જશે. આખા શરીરમાં ફરે. તો એનો મતલબ શું? તો કે શરીરના દરેક કોષોને રુધિર છે એ ખોરાક આપી આવશે. શરીરના દરેક કોષોને શું કરશે? એ પહોંચાડી આવશે. શું? ખોરાક શરીરના અન્ય કોષને. રાઈટ? હવે ખબર પડી? તો રુધિર ના હોત તો વિચારો અહીંયા પડ્યો રહેત ખોરાક, જાત ક્યાંય નહીં. તો ચલો, જરૂરી છે કે નહીં રુધિર? હવે ધારી લો કે તમે ખોરાકમાં ચરબી ખાધી, અહીંયા ચરબી પણ છે, કાર્બોદિત, પ્રોટીન, ચરબી બધું સરળ સ્વરૂપ ભણ્યા હતા ને, ફેટી એસિડ ને ગ્લિસરોલ ને ચરબીનું. તો ધારી લો કે ફેટી એસિડ ને ગ્લિસરોલ છે ને એ બિચારા રુધિરમાં અદ્રાવ્ય છે. ફેટી એસિડ ને ગ્લિસરોલ છે એ રુધિર મારફતે જઈ શકતા નથી. તો એનો મતલબ કે અહીંથી તો નહીં નીકળે. તો શું ચરબી અહીંયા ભરાઈ રહે ઓયમાં? તો આંતરડામાં નકરી ચરબી નહીં, એવું ન થાય. તો ચરબી હોય એ પણ અંદર જાય કોષોમાં, પણ રુધિરમાં ન જાય તો શેમાં જાય? તો કે એના માટે બીજો રસ્તો કાઢ્યો આપણે. શું રસ્તો કાઢ્યો? તો કે આ છે લસિકા વાહિની. લસિકા વાહિની. તો એ લસિકા વાહિની શું કામ નામ પડ્યું? કારણ કે એમાં શું છે? લસિકા ભરેલું પડ્યું છે. શું ભરેલું પડ્યું છે? લસિકા. તો ચરબી આના મારફતે જશે. આના મારફતે કોણ જાય છે? ચરબી. આના મારફતે કોણ જાય છે? તો કે કાર્બોદિત અને પ્રોટીન. તો કાચપો બધું જતું રહ્યું. કાચપો, કાચબો નહીં, કાચપો જતું રહ્યું ને બધું બધા કોષો સુધી. કોણે પહોંચાડ્યું? રુધિર અને લસિકા. તો રુધિર અને લસિકા કોણ હતા ભાઈ? તો કે દેહજળ હતા ભાઈ. તો ખ્યાલ આવ્યો? ઇમ્પોર્ટન્સ ખબર પડી? સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. જો ધારી લો કે શ્વાસ લઈ લીધો, ઓક્સિજન આવી ગયો ફેફસામાં, ફેફડા ભરાઈ ગયા ઓક્સિજનથી, ફેફસું બરાબર. તો હવે ત્યાં પડ્યો રહેવા દેશો ઓક્સિજન? નહીં, ન રહેવા દો ને તમે. તો એને ઓક્સિજનને લેવા કોણ આવશે? તો કે ઓક્સિજનને લેવા પાછું કોણ આવે? રુધિર. અને રુધિર શું કરે? તો કે શરીરના બધા કોષો સુધી, ધારી લો કે શરીરના બધા કોષ, ભલે ને આપણે એક દોર્યો હોય, આપણે સમજવાનું બધે આવી ગયા બરાબર. તો શરીરના બધા કોષો સુધી કોણ પહોંચાડે? રુધિર. પહોંચાડી દીધો ઓક્સિજન, અહીંયા પહોંચાડી દીધો ઓક્સિજન. હવે કોષો હોય, કોષો બરાબર. તો કોષો કામ કરે ને, કોષો જ્યારે કામ કરતા હોય બરાબર, ત્યારે શું વપરાય? ઓક્સિજન. હંમેશા કંઈ પણ કામ થતું હોય ને, જો હું તમને સિમ્પ્લિફિકેશન કહું, એ તમને કામ લાગશે બધી જગ્યાએ. જો કોષો છે ને એ શું કરે? કાર્ય. કોષો શું કરતા હોય? કાર્ય. એ હખણા ન બેહે, એ આળસુ નથી, એ કાર્ય કરે. તો કાર્ય કરે ને તો એને શું જોઈએ? એનર્જી જોઈએ. કાર્ય કરે તેને શું જોઈએ? એનર્જી. તો એનર્જી ક્યાંથી મેળવશે? તો કે ખોરાકમાંથી. તો એની અંદર ખોરાક છે બરાબર. તો એની અંદર ખોરાક છે, તો એનર્જી એને ક્યાંથી મળશે? ખોરાકમાંથી. પણ ડાયરેક્ટ મળશે નહીં. તો ખોરાકને શું કરવો પડશે?
ખોરાકને તોડવો પડે એટલે ખોરાક તૂટે તો શું બહાર નીકળે? તો કે ઉર્જા એટલે એનર્જી. તો એનર્જી મળી, શેમાંથી મળી? ખોરાક તૂટ્યો ત્યારે ઉર્જા. તો ખોરાક તૂટે એના માટે શું જોઈએ? તો કે ખોરાક તૂટવા માટે જોઈએ ઓક્સિજન. તો જો કાર્ય કરવું હતું તો ખોરાકને તોડવો પડ્યો, અને ખોરાક તોડવા માટે શું વાપરવો પડ્યો? ઓક્સિજન. એનો મતલબ કે કોષો કામ કરે ત્યારે ઓક્સિજન વપરાય. ઓક્સિજન શું થાય? વપરાય. આ વસ્તુ યાદ રાખજો. કોષો કામ કરે ત્યારે ઓક્સિજન વપરાય. આ બધું બેઝિક થિંગ છે. ટેક્સ્ટબુકમાં એવું બધું કંઈ એટલું સ્ટોરી વાઇઝ એક્સપ્લેન નહીં કરેલું હોય, બરાબર? એટલે આમાં સમજી લેજો. એવું નહીં માનતા કે ભાઈ આ તો ઇઝી છે, હું ટેક્સ્ટબુકમાંથી વાંચી લે, જ વિડીયો નથી જોવો મારે. કંઈક નવું રોજ મળશે તમને, બરાબર? પછી મારો લેક્ચર હોય કે બીજાના લેક્ચર હોય, તમને કંઈક નવું જ મળશે. તો મળી ઉર્જા. હવે કાર્ય કર્યું ને, તો આપણે કંઈક કામ કરતા હોય, ધારી લો કે હવે તમને બેસાડ્યા શાક બનાવવા, તો શાક બનાવવા બેસાડ્યા તો પહેલાં તમે શું કરશો? સબ્જી કાપશો ને, હવે એની છાલ ઉખેડશો ને એમાંથી નકામા ભાગ જે શાકમાં ન નખાયા હોય એ કાઢી નાખશો ને. તો એનો મતલબ તમે કામ કર્યું તો એ શું ઉત્પન્ન થયું? કચરો ને. તમારે જોતું હતું એ તો ઉત્પન્ન થયું જ, તમારે જોતું હતું એ તો તમે બનાવ્યું, શાક તો બનાવી લીધું, પણ હારે કચરો થાય કે ન થાય? હવે તમે રોટલી બનાવવા બેઠા, બરાબર? તો આજુબાજુમાં લોટ ઉડે કે નહીં? તો થયો કચરો, બરાબર? તમે ગમે એ કામ કરવા જાઓ, કચરો થાય કે ન થાય? થાય કચરો, બરાબર? તો કાર્ય કરો એટલે શું ઉત્પન્ન થાય? તો કે નકામા પદાર્થ ઉત્પન્ન થાય. શું ઉત્પન્ન થાય? નકામા પદાર્થ ઉત્પન્ન થાય. જોયું બે વસ્તુ? O2 વપરાય ને નકામા પદાર્થ ઉત્પન્ન થાય. ક્યારે? તો કે જ્યારે કંઈક કાર્ય થાય ત્યારે. કોણ કરે કાર્ય? તો કે કોષો કરે કાર્ય. તો ધારી લો કે ઓક્સિજન વપરાણો તો નકામા પદાર્થ તરીકે શું ઉત્પન્ન થઈ શકે? તો કે ભાઈ CO2 ઉત્પન્ન થઈ શકે. શું ઉત્પન્ન થઈ શકે? CO2 ઉત્પન્ન થઈ શકે, NH3 ઉત્પન્ન થઈ શકે, યુરિયા ઉત્પન્ન થઈ શકે. NH3 એટલે એમોનિયા, યુરિયા વગેરે. એવું તો ઘણોય કચરો હોય ભાઈ, ઘણી જાતનો કચરો ઉત્પન્ન થતો હોય. તો ધારી લ્યો કે કચરો ઉત્પન્ન થયો. હવે કચરો તમે તમારા ઘરમાં સાચવી રાખશો? કચરો સાચવી રાખશો ઘરમાં કે ભાઈ નહીં મારે કચરો ફેંકવો જ નથી, મારે તો જમા કરવો કચરો, મારે જોવું કે હું 1 મહિનામાં કેટલો કચરો કરું છું? એવું કરશો? કચરો પડ્યો રહેશે તો શું થશે? ગંદકી ફેલાવશે. એક તો પહેલાં તો સ્મેલ આવવા માંડે. સેકન્ડ થિંગ, કીટકો આવવા માંડે, મચ્છર, પેલી જીવાતો, મચ્છરો આવે તો શું થાય? કરડે, ડેન્ગ્યુ ને કંઈક નવા પેતરા કરશે, બરાબર? તો બીમારી ફેલાવશે કે નહીં? તો બીમારી ફેલાવશે એનો મતલબ કે તમે બીમાર પડ્યા, હાનિકારક અસર થઈ કે નહીં કચરાની? તો શરીરની અંદર એવું જ થાય. શરીરની અંદર જો તમે કચરો કાઢશો નહીં, એ કચરાને બહાર નહીં કાઢો તો એ કચરો અંદર જમા થશે. શરીર છે એમાં જો કચરો જમા થાય તો શરીર ઉપર એ હાનિકારક અસર ફેલાવે. જેમ કચરો બહાર કરતો એમ જ કચરો અંદર કરે. કચરાની વૃત્તિ જે છે નુકસાન ને નુકસાન, હાનિકારક અસરો ફેલાવો. તો અંદર એવું જ થશે ભાઈ, અંદર એ કચરો કંઈ હખણો થોડી બેહે. તો કચરાને શું કરવો પડે? કાઢવો પડે. તો અત્યારે એક કચરાનું ઉદાહરણ લઈએ, શું? તો કે CO2. તો ધારી લો કે કોષ, આ જે કોષ હતો ને એણે શું ઉત્પન્ન કર્યો? CO2. હવે ખબર પડી આ CO2 ક્યાંથી આવ્યું? કારણ કે કંઈક કચરો ઉત્પન્ન થયો, કંઈક કાર્ય થયું હતું એટલે ચયાપચયની ક્રિયાઓ થાય એટલે કચરો ઉત્પન્ન થાય. કંઈક ભાંગતું હોય, કંઈક તૂટતું હોય, કંઈક બનતું હોય, બરાબર? તો CO2 ઉત્પન્ન થયું તો એને પણ કોણ લઈ જશે? તો કે CO2 ને લેવા આવશે રુધિર. ભાઈ રુધિર લેવા આવશે CO2 ને. જ્યારે ઓક્સિજન મૂકવા આવે પછી અહીંયાથી નીકળે ને, ત્યાંથી આમ બાયપાસ થઈને આમ નીકળે ને પાછું. પહેલાં જો અહીંથી આમ આવ્યું કોષ પાસે, પછી એમથી એમ નીકળી ગયું, તો એ શું લઈને જશે? તો કે રુધિર છે એ CO2 લઈને જશે. હોડી લઈને આવ્યું હોય, હિમોગ્લોબિન નામની હોડી લઈને આવ્યું હોય. ઓક્સિજનને બેહાડીને લઈ આવે તો એ ઓક્સિજનને ડ્રોપ ડાઉન કરે, પછી પાછું CO2 ને લઈને જાય. ખ્યાલ આવ્યો? તો CO2 ભાઈને લઈને જાય છે, પછી કોને આપશે? તો કે ફેફસાને. ફેફસાને આપી દે CO2. તો ફેફસામાંથી શું થાય? શ્વાસ ઉચ્છ્વાસ કરીએ કે નહીં? હવે તમારી ચેપ્ટર તો ચાલુ થયું છે. તો શ્વાસ ને ઉચ્છ્વાસ, એનો મતલબ કે CO2 શું કરીએ? બહાર કાઢી નાખીએ. ઓક્સિજન શું કરતા હોય? લેતા હોય. હવે ખબર પડી આખી સાયકલ. તો વિચાર કરો તમે, જો રુધિર ના હોત તો તમારો CO2 નીકળે જ બહાર? કોઈ સંજોગોમાં ના નીકળે, તમે ફેલ થઈ જાત. કાર્બન ડાયોક્સાઇડ બહાર જ ના નીકળે તો એમાં શું થાય આપણું? હવે આવો અહીંયા ઉત્સર્જન તંત્ર. તો ઉત્સર્જન તંત્ર શું કરતું હોય? તો જો પાછું અહીંયા નકામા પદાર્થ ઉત્પન્ન થયા હતા. તો શું ઉત્પન્ન થયું? તો કે NH3 ને યુરિયા. CO2 ને તો કાઢી નાખ્યો ને ફેફસા મારફતે. વધ્યું કોણ? NH3 યુરિયા.
તો આવા હાનિકારક પદાર્થો હોય એને કોણ એલિમિનેટ કરતું હોય, એટલે કે કોણ બહાર કાઢે? તો કે ભાઈ આ ઉત્સર્જન તંત્ર. તો મૂત્ર સ્વરૂપે અહીંથી મૂત્ર નિર્માણ થઈને આવે ને, અહીંયા શેનું નિર્માણ થાય? મૂત્ર નિર્માણ. તો મૂત્ર નિર્માણ થાય ને મૂત્ર સ્વરૂપે. તો અહીંયા ભાઈ તમે વિચાર કરો, આ કોષમાં હતો ને, આ કોષમાં હતો NH3 ને યુરિયા. તો પેલા એ કોષ પાસેથી કોણ? તો કે NH3 અને યુરિયા અને અન્ય ઘણાય ઘટકો જે નથી જોતા એવા, અમુક ક્ષાર હોય ને વધારાનું પાણી હોય, પાણી એ વધારાનું હોય ભાઈ. તો એ બધી વસ્તુ કોના મારફતે જશે? રુધિર મારફતે. ક્યાંથી જ ગઈ? શરીરના વિવિધ કોષોમાંથી. તો આવા એમની એક કોષમાં CO2 NH3 યુરિયા એટલો ઉત્પન્ન થતો હોય તો શરીરમાં તો કેટલા? 10⁻14 કોષો હોય અંદાજે. 10⁻14. લખો ખરી કેવડો આંકડો થાય. તો વિચાર કરો, આટલા બધા કોષો, એનો કેટલો કચરો ઉત્પન્ન થાય. એ સચવાય કોઈ દી? ન સચવાય. તો એ રુધિર મારફતે ક્યાં મોકલો? તો કે કિડનીમાં. તો કિડનીમાં રુધિર મોકલું તો રુધિર કેમ બહાર ન નીકળું? મૂત્ર કેમ બહાર નીકળું? એવો કોઈ દી વિચાર કર્યો? શું કામે? તો કે રુધિર અહીંયા ગાળે. કિડની શું કરે? રુધિરને ગાળે. તો ગાળે એટલે શું કરે? ગાળે એટલે શું કરે? તો કે અહીંયા છે ને રુધિર ગયું, ગળાઈને રુધિર પાછું બહાર નીકળી ગયું કિડનીમાંથી. રુધિર પાછું શું થઈ ગયું? મૂત્રપિંડમાંથી બહાર નીકળી ગયું. અને જે ઓલું ગાળણ ગળાઈને કચરો અલગ થયો હતો ને, એ કચરો પછી અહીંથી મૂત્ર સ્વરૂપે બહાર નીકળે. ખ્યાલ આવ્યો? તો એમાં આપણે શું ફેંકી દીધું? યુરિયા ને NH3 ને એવું બધું. તો જો રુધિર ના હોત તો કચરો બહાર નીકળી શકે? ન નીકળી શકે. તો ઉત્સર્જનમાં એક રુધિર. હવે અંતઃસ્ત્રાવી તંત્ર લીધું. તો જો આપણે લીધો GnRH. હવે ધારી લ્યો કે અંડપિંડ ને શુક્રપિંડને કંઈક કામ કરાવવું છે. અંડપિંડ છે એ ઇસ્ટ્રોજન ને પ્રોજેસ્ટેરોન ને એવું ઉત્પન્ન કરે. 10માં ભણી ગયા ને? પછી શુક્રપિંડ છે તો ટેસ્ટોસ્ટેરોન ઉત્પન્ન કરે. તો અત્યારે એ અંતઃસ્ત્રાવ ધારી લ્યો કે જરૂર છે, પણ એ ઉત્પન્ન કરી શકશે નહીં. અંડપિંડ કે શુક્રપિંડ આ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરી શકશે નહીં જ્યાં સુધી એને આદેશ ના મળે. તો આદેશ કોણ આપે? તો કે આદેશ આપે પિટ્યુટરી ગ્રંથિ. આદેશ કોણ આપે? પિટ્યુટરી ગ્રંથિ. બરાબર. તો પિટ્યુટરી ગ્રંથિ છે, બરાબર, એ શું કરે? પિટ્યુટરી ગ્રંથિ છે એ શું કરે? તો કે ગોનેડોટ્રોપિન હોર્મોન છે ને, પિટ્યુટરી ગ્રંથિ શું કરે? ગોનેડોટ્રોપિન હોર્મોન ને એવું બધું હોય એ પેલા આદેશ અહીંથી કમાન્ડ આપતો અંતઃસ્ત્રાવ ક્યાંથી નીકળો? પિટ્યુટરી ગ્રંથિમાંથી. કોણ લઈને ગયું? રુધિર. રુધિર મારફતે શું જાય છે? અંતઃસ્ત્રાવ. અંતઃસ્ત્રાવ ક્યાં પહોંચ્યા? તો કે જો માદાનું શરીર હોય તો એ અંડપિંડે પહોંચ્યા, અને નરનું શરીર હોય તો એ ક્યાં પહોંચ્યા? શુક્રપિંડે પહોંચ્યા. અને એણે શું કર્યું? અંતઃસ્ત્રાવે, પિટ્યુટરીમાંથી આવતા અંતઃસ્ત્રાવે આ બેને ઉઠાડ્યા કે ભાઈ જાગો અને અંતઃસ્ત્રાવ મુક્ત કરો. એટલે અંડપિંડે શું કર્યું? તો કે ઇસ્ટ્રોજન ને પ્રોજેસ્ટેરોન બનાવવાનું ચાલુ કર્યું. શુક્રપિંડે શું કર્યું? ટેસ્ટોસ્ટેરોન બનાવવાનું ચાલુ કર્યું. તો ઉઠાડવા પડ્યા કે નહીં? ઉઠાડવા પડ્યા. કોણે ઉઠાડ્યા? પિટ્યુટરી. પિટ્યુટરી મગજમાં છે. અંડપિંડ શુક્રપિંડ તો ઉદર ગુહાની બહાર ને ઉદર ગુહાની અંદર હોય. તો જો ડિસ્ટન્સ આટલું ડિસ્ટન્સ થઈ ગયું, તો કોણે પહોંચાડ્યો ઉઠાડવા માટેનો અંતઃસ્ત્રાવ? રુધિરે. તો રુધિર ના હોત તો કંઈ કામ થાત તમારું? તમે સિમ્પલ વસ્તુ લ્યો ને, તમને માથું દુખતું હતું કે નહીં? કોક દીક તો દુખ હોય છે ને, આજનો દુખતો કંઈ નહીં. તો માથાની દવા તમે ખાધી તો એ તો પેટમાં ગઈ. માથું તમારું અહીં દુખતું હતું તો પેટમાં દુખવાની દવા ખાધી કે માથા જ દુખવાની દવા ખાધી? પેટમાં ગઈ ને દવા. તો એ પછી એ ઓગળશે ને, એ રુધિર મારફતે જાશે ને મગજ સુધી, ને પછી કંઈક દુખાવો ઓછો થાય કે નહીં? તો રુધિર તો જોઈએ કે ન જોઈએ? ખ્યાલ આવ્યો તમને હવે? બરાબર. એટલા માટે રુધિર હોય કે લસિકા હોય બધું એમ દેહજળ બધાય જોઈએ. દેહજળ બધાય જોઈએ. તો ખ્યાલ આવ્યો? દેહજળ અને પરિવહન, તો આ બધું એનું પરિવહન જ કહેવાય. અહીંથી વાંથી આવીને જાતું એને પરિવહન કહેવાય. બરાબર. પરિવહન માર્ગ હમણાં વ્યવસ્થિત કરાવીશ, પણ આ તો તમને ખાલી પ્રસ્તાવના કહું છું. આ તમને સમજાવું છું કે શું કામ મહત્વનું છે. તમને ખબર તો હોવી જોઈએ ને કે હું કામ ભણીએ જ ભાઈ. ખ્યાલ આવ્યો? તો આવું છે. હવે એક કામ કરો, સ્ક્રીનશોટ લઈ લો. અમુકને આવું લખવું હોય સમજવા માટે, બરાબર, ક્યારેક વળી ભૂલાઈ જાય તો સ્ક્રીનશોટ લઈ લો. પછી આપણે લિટરલી આપણે આ ચેપ્ટર ચાલુ કરી નાખીએ. આ તો આપણે પ્રસ્તાવના કરી નાખી. ચલો.
કમ્પ્લીટ. ચલો ચલો હવે શું કરશું તો કે હવે મહત્વની વાતો કહું. ચલો આના વિશે બરાબર. પહેલા તો હું તમને કહી દઉં કે પરિવહન તંત્ર અથવા તો રુધિરા ભીષણ તંત્રનો અભ્યાસ. પરિવહન તંત્ર કે રુધિરાભિષણ તંત્રનો અભ્યાસ એને શું કહેવાય? પરિવહન તંત્ર કે રુધિરાભિષણ તંત્રનો અભ્યાસ કરતા હોય તેને શું કહેવાય? તો કે એને કહેવાય એન્જિયોલોજી. શું કહેવાય? એન્જિયોલોજી. એન્જિયોલોજી. રુધિરાભિષણ તંત્રમાં આવે શું? તો કે ભાઈ રુધિર નામમાં જ છે, તો રુધિર તો આવે જ. ભાઈ રુધિરનું વહન કોણ કરતી હોય? રુધિર વાહિની. ક્યાં પહોંચાડતી હોય? હૃદયને, શરીરના અંગોને. તો આ બધું જો અભ્યાસ કરતા હોય આનો તમે તો એને કહેવાય એન્જિયોલોજી. તો સેકન્ડ આવે એન્જિયોલોજીના પિતા કોણ છે? એન્જિયોલોજીના પિતા કોણ છે? તો કે વિલિયમ હાર્વે. કોણ છે? વિલિયમ હાર્વે. એન્જિયોલોજીના પિતા વિલિયમ હાર્વે. બીજું શું કીધું હતું? વિલિયમ હાર્વેના મતે શું? તો કે ના મતે હૃદય એક શું છે? પમ્પિંગ સ્ટેશન. હૃદય એક શું છે? પમ્પિંગ સ્ટેશન છે. શું છે? પમ્પિંગ સ્ટેશન છે. તો આ થઈ ગઈ મહત્વની વાતો. બરાબર. પરિવહન તંત્ર કે રુધિરાભિષણ તંત્રનો અભ્યાસ કરતા હોય તો એન્જિયોલોજી, જેમાં રુધિરવાહિની હૃદયના અભ્યાસ વિશેની ચર્ચાઓ આવે. એન્જિયોલોજીના પિતા ઇફ તમે કહો તો એને કહેવાય વિલિયમ હાર્વે. અને વિલિયમ હાર્વેના મતે હૃદયને એણે શું કીધું છે? પમ્પિંગ સ્ટેશન છે. શેનું પમ્પિંગ કરે છે? જેમ મોટર હોય પાણીને પંપ કરતી હોય ને એમ હૃદય છે તો એ શેનું પમ્પિંગ સ્ટેશન છે? રુધિરનું. એ શું પંપ કરતું હોય? રુધિર. બરાબર. તો એવી જ રીતે આપણે દેહ જળની વાત કરી લઈએ. દેહ જળ. બરાબર. સોરી, કોરોના નથી હો મને, ઇટ્સ અ નોર્મલ છીક. જો તો દેહજળ કયા કયા છે અત્યારે? તો કે પહેલું છે દેહજળ રુધિર. પહેલું કયું છે? રુધિર. અને બીજું કયું છે? લસિકા. રુધિર અને લસિકા. તો હું તમને કહું એમાં શું શું આવે? કહી દઉં. ચલો. તો રુધિર છે એ પ્રાથમિક પ્રવાહી પેશી છે. બરાબર. રુધિર પ્રાથમિક પ્રવાહી પેશી છે. જેમાં શું આવે? તો કે રુધિરમાં આવશે રુધિર કોષો એટલે કે આરબીસી, ડબલ્યુબીસી, અને રુધિર રસ. બરાબર. રુધિર રસ. અને લસિકામાં શું આવશે? તો કે ડબલ્યુબીસી, રુધિર રસ અને અન્ય ઘટકો. હવે ડિટેલમાં હું તમને પછી કહીશ. બરાબર. ડિટેલમાં હું તમને પછી કહીશ કારણ કે આપણે ડિટેલમાં ભણવાનું જ છે. બરાબર. તો રુધિરથી બને શું? તો કે રુધિરથી બને રુધિરાભિષણ તંત્ર. અને લસિકાથી શું બને? તો કે લસિકાથી બને લસિકા તંત્ર. તો કોઈ પણ તંત્ર ક્યારે બને? તો કે કોઈ પણ તંત્ર જ્યારે ઘણી બધી વસ્તુઓ ભેગી થઈ હોય, જેમ કે અંગો ભેગા થયા, જેમ કે પેશીઓ ભેગી થઈ, બરાબર, જેમ કે અમુક નલિકાઓ ભેગી થઈ, તો આખું શું રચાય? તંત્ર રચાય. તો આમાં તંત્ર હશે જ ને ઘણું બધું. તો રુધિરાભિષણ તંત્રમાં શું આવે? તો કે રુધિરાભિષણ તંત્રમાં આવે રુધિર વાહિની અને હૃદય.
જ્યારે લસિકા તંત્રમાં શું આવે તો કે જેમ અહીંયા રુધિર પ્રવાહી છે તો અહીંયા શું પ્રવાહી હશે? લસિકા. પછી લસિકાને જો રુધિરને એકઠું કરવાવાળી રુધિર વાહિની, તો લસિકાને એકઠું કરવાવાળી કોણ હશે? તો કે લસિકા વાહિકા. લસિકા વાહિકા. પછી લસિકા વાહિકા ભેગી થાય, ઘણી બધી હોય તો ભેગી થાય તો શું બને? તો કે લસિકા વાહિની. લસિકા વાહિની. લસિકા વાહિની, બરાબર. લસિકા વાહિનીઓ જ્યાં છેદતી હોય ત્યાં શું બને? તો કે લસિકા ગાંઠ. શું બને? લસિકા ગાંઠ. પછી અમુક શું હોય તો કે લસિકા પેશીઓ હોય, લસિકા અંગો હોય, લસિકા અંગો હોય, બરાબર, વગેરે વગેરે વગેરે. આ થયું આખું લસિકા તંત્ર. તો આપણે આવું બધું ભણવું પડશે, આવું બધું ભણવું પડશે, બરાબર. તો આનો સ્ક્રીનશોટ લઈ લો, સ્ક્રીનશોટ લઈ લો આનો. Okay, done with your screenshot. Now હવે આવશે પરિવહન તંત્રના પ્રકાર. કોને આધારે? ઉત્ક્રાંતિના આધારે, બરાબર. શું આવશે? ઉત્ક્રાંતિના આધારે પરિવહન તંત્રના પ્રકાર. ઉત્ક્રાંતિના આધારે પરિવહન તંત્રના પ્રકાર. સો ઉત્ક્રાંતિ, ઉત્ક્રાંતિ શું છે હું તમને કહું. તમે પહેલાં જ્યારે નાના હતા, તમે હજી નાના જ છો, બટ જ્યારે આટલું બચ્ચુલિયા હતા ને ત્યારે તમે લોકો આઠાનાવાળી ને એવી ચોકલેટ ખાતા, બરાબર? ખાતા કે નહીં? પછી ધીમે ધીમે આમ થોડાક ડિમાન્ડિંગ થઈ ગયા તો ડેરી મિલ્ક ખાવી છે તો ડેરી મિલ્ક લેતા કે નહીં? પેલા સાદી ઓલી ડેરી મિલ્ક. પછી ધીમે ધીમે મોટા થયા તો ડેરી મિલ્કમાં થોડાક ફ્લેવર્સ ઇન્ક્રીઝ થતા ગયા કે નહીં? મોઢામાં પાણી આવે જ, યાદ આવે ડેરી મિલ્ક? તો ડેરી મિલ્કમાં વેરિએશન આવતા ગયા. શું વેરિએશન આવ્યા? તો કે ફ્રૂટ એન્ડ નટ આવી, પછી ધીમે ધીમે ઓરિયો આવી, સ્ટ્રોબેરીવાળી આવી, બરાબર. તો તમે જોયું ડેરી મિલ્કમાં કેટલા વેરિએશન છે, બરાબર. તો એને શું કહેવાય? તો કે જેમ જેમ ટાઈમ વીતતો ગયો એમ થોડું શું થયું? અપડેશન આવતું ગયું. આપણે ઓલી એપ્લિકેશન્સ હોય એને કેમ અપડેટ કરતા રહીએ, બરાબર. વોટ્સઅપમાં પહેલાં કેવા ફીચર્સ આવતા હતા, પછી ધીમે ધીમે અપડેટ થતું રહ્યું. જેમ જેમ ટાઈમ જતો ગયો ચેન્જીસ આવતા જાય કે નહીં? શું બનતું જાય? વધારે ને વધારે સારું બનતું જાય ને. સાદા કરતાં જો ઓલી ડેરી મિલ્ક સાદી હતી, સાવ સિમ્પલ, તો સિમ્પલને આપણે શું કહીએ? સરળ. તો પહેલાં સરળ હતું કે નહીં? પછી એમાં કેટલું એડ થયું? જો રોસ્ટેડ નટ્સ ને બધુંય, બરાબર. એટલે કે બધા ડ્રાય ફ્રૂટ એડ થયા ને પછી સ્ટ્રોબેરી ને ટોટલી વસ્તુ એડ થવા માંડી ને તો એ વધારે કેવી બની? જટિલ. કે ભાઈ આમાં તો આટલું બધું છે. સરળમાંથી કેવી બની? જટિલ. જેમ જેમ ટાઈમ જતો જાય એમ સરળમાંથી જટિલ બન્યું, બરાબર. એન પહેલાં હતું એના કરતાં કેવું બન્યું? સારું બન્યું કે નહીં? થાય કે નહીં? તો એને કહેવાય ઉત્ક્રાંતિ. કે ઉત્ક્રાંતિ જેમ જેમ ટાઈમ વીતતો જાય એમ એમ વધારે ને વધારે સારું વર્ઝન આવતું જાય. પહેલાંના જમાનામાં જો તો વાંદરાઓ મળશે. પહેલાંના જમાનામાં શું મળશે? વાંદરાઓ. પછી વાંદરાઓમાં અમુકમાં કંઈક ફેરફાર કરવામાં આવ્યા એટલે એની રીતે થઈ ગયા હતા. તો ધીમે ધીમે ઘણા વર્ષો વયા ગયા અને પછી એમાં શું આવ્યું? તો કે ધીરે ધીરે ચેન્જીસ ચાલુ જ હતા અને પછી એમાંથી મનુષ્યનો ઉદ્ભવ થઈ ગયો. તો વધારે સારું બન્યું કે નહીં? મનુષ્ય એક સારું, આમ વાંદરા કરતાં વાંદરાનું મનુષ્યનું કમ્પેરિઝન કરો, બરાબર. તો તમે જો કેટલું અપડેશન આવી ગયું કે નહીં? થાય. તો એ ઉત્ક્રાંતિ છે. તો એનો મતલબ કે ઉત્ક્રાંતિ વાઇઝ જોવાનું છે તો પહેલાં પરિવહન તંત્ર કેવું હતું અને પછી પરિવહન તંત્ર કેવું બન્યું? તો પછી તો સારું જ બન્યું હોય ને, જટિલ, બરાબર. તો ચલો જોઈએ. એના આધારે બે પ્રકારના પરિવહન તંત્ર છે, બરાબર. બે પ્રકારના પરિવહન તંત્ર. તો બે કયા? તો કે આ બે. ખુલ્લું પરિવહન તંત્ર
અને પછી આવશે બંધ પરિવહન તંત્ર. ખુલ્લું પરિવહન તંત્ર અને બંધ પરિવહન તંત્ર. તો ખુલ્લું પરિવહન તંત્ર અને બંધ પરિવહન તંત્ર કહેવાય કોને? તો હું બેની ફિગર ડ્રો કરી નાખું છું અહીંયા આગળ. જો ઓપ્સી, ચલો કોઈ વાંધા નહીં. આપણે આ રીતનું હાર્ડ નથી ડ્રો કરવું અત્યારે, સિમ્પલ તમને ડાયાગ્રામ બતાવો, બાકી કન્ફ્યુઝ થાઓ. પરિવહન તંત્ર થઈ જાય ને પછી હું તમને હાર્ડ વ્યવસ્થિત કહીશ. આ થોડુંક સાઈડ બાય કરી નાખશું આપણે, બરાબર? બરાબર, આ થઈ ગયું ખુલ્લું પરિવહન તંત્ર, આ થઈ ગયું બંધ પરિવહન તંત્ર. બરાબર, તો પોઈન્ટ્સ લખીએ એના શું થાય છે. તો કે ખુલ્લું પરિવહન તંત્ર, ખુલ્લું પરિવહન તંત્ર. તો આપણું શરીર હોય ને એમાં આખા શરીરમાં બંધ નલિકામય તંત્ર છે, પણ અહીંયા તમને નલિકાઓ બંધ દેખાશે નહીં, રાઈટ? તો હું એમ કહું કે ભાઈ આ હૃદય છે, ધારી લો કે આ શું છે? હૃદય. ધારી લો કે આ છે રુધિર વાહિની, રુધિર વાહિની છે, રુધિર વાહિની. તો ધારી લો કે આ કઈ રુધિર વાહિની? તો કે શિરા છે. તો શિરામાંથી આમ રુધિર જાતું હોય, હૃદયમાં થઈને પછી આ થઈ ગઈ ધમની, આ થઈ ગઈ શિરા, આ થઈ ગઈ ધમની, બરાબર? આ થઈ ગયું અંગ, બરાબર? અહીંયા થઈ ગયું અંગ. તો હવે શું થયું કે ભાઈ રુધિર વાહિનીઓ બંધ ગાળો રચતી નથી. તો બંધ ગાળો રચ્યો એને, બંધ ગાળો આને કહેવાય. જો બંધ ને બંધ, આની અંદરથી વહન પામે. કે બહાર નીકળું રુધિર? નહીં, બહાર નીકળશે નહીં. ખ્યાલ આવ્યો? તો બંધ ગાળો રચતી નથી, બંધ ગાળો રચતી નથી. આ બંધ ગાળો થયો, જો આ બંધ ગાળો, આમાં રુધિર જશે અંદર ને અંદર. આમાં બંધ ગાળો નથી, આમાં આમ થયું. એક જગ્યાએ શું થયું? ખુલ્લું થઈ ગયું. એક બાજુ શું થઈ ગયું? અહીંથી રુધિર ક્યાં નીકળી ગયું? બહાર નીકળી ગયું. તો એનો મતલબ કે રુધિર વાહિનીઓ બંધ ગાળો રચતી નથી, ક્યાંક ખુલ્લું પડી જાય છે. તો ક્યાં ખુલ્લું પડે છે? તો કે રુધિર વાહિનીનું રુધિર વાહિનીઓમાંથી જે વહન પામીને રુધિર આવે છે અહીંથી આમ, બરાબર, એ દેહકોષ્ઠમાં ખુલ્લું પડે. ક્યાં ખુલ્લું પડ્યું? દેહકોષ્ઠમાં. આ ખાલી જગ્યા છે ને ત્યાં શું હશે? અવકાશ. એને રુધિર કોટર કહેવાય. શું કહેવાય? રુધિર કોટર. એવું કોટર કે જેમાં રુધિર ભરેલું, તો એ શું થાય? રુધિર કોટર. તો એમાં રુધિર શું પડી જાય? ખુલ્લું પડી જતું હોય. હવે તમને લાગશે દેહકોષ્ઠ શું છે, તો હું તમને સમજાવું. લેટ્સ સી હિયર. ધારી લો કે આપણું આ શરીર છે, આ આપણો પાચન માર્ગ છે, બરાબર? થાય આવું? આ જઠરિયું. તો ભાઈ એક ખભો ઊંચો ને એક ખભો નીચો, કા
તમને ખબર, તમે દોર્યું છે. તો હું એમ કહું કે આ પાચન માર્ગ હોય તો આ પાચન માર્ગની દિવાલ થાય કે ન થાય? આ શું થઈ? પાચન માર્ગની દિવાલ. આ શરીર છે કે નહીં? તો આને શું કહેવાય? શરીર દિવાલ. તો હું એમ કહું છું કે આ શરીર દિવાલ અને આ પાચન માર્ગની દિવાલ, એના વચ્ચેની જગ્યા, એના વચ્ચે શું રહી ગઈ? જગ્યા. હા, ભલે ને અમુક મટીરિયલ ભરેલું હોય, પણ એ જે જગ્યા, એ પછી મટીરિયલ ફિટ કર્યું, તો એ જે જગ્યા વધી ને અહીંયા વચ્ચે વચ્ચે, જેમાં બધું બીજું હશે, અન્ય પેશીઓ અને અંગોને ફિટ કરેલા હશે કે ભાઈ જગ્યા રહી ગઈ તો અહીં ફેફસા મૂકી દઉં, અહીં ક્યાંક હૃદય મૂકી દઉં, એવી રીતે. પણ આપણે મેઇન થિંગ શું છે તો કે પાચન માર્ગની દિવાલ અને શરીર દિવાલ વચ્ચેની જે જગ્યા, આ ખાલી જગ્યા રહી છે, જો આ ખાલી જગ્યા, આ બધી ખાલી જગ્યા, તો એને શું કહેવાય? તો કે એને કહેવાય દેહ કોષ્ઠ. એને શું કહેવાય? અવકાશને તો કે દેહ કોષ્ઠ. દેહ એટલે શરીર, કોષ્ઠ એટલે ખાલી જગ્યા, કોષ્ઠ એટલે ખાલી જગ્યા. તો શરીરની અંદર આવેલી ખાલી જગ્યા. તો મેં અહીંયા શું કીધું છે? રુધિર વાહિનીનું રુધિર દેહ કોષ્ઠમાં ખુલ્લું પડે. તો જો ખુલ્લું પરિવહન તંત્ર હોય, આપણામાં બંધ છે, આપણામાં બંધ છે, પણ જો ખુલ્લું હોત તો, હું એક્ઝામ્પલ આપું છું ખાલી તમને સમજાવવા માટે, આપણામાં ખુલ્લું હોય નહીં, તો જો ખુલ્લું હોત તો એનો મતલબ કે અહીંયા બધે શું ભરેલું પડેલું હોત? રુધિર. તો જો રુધિર ભરવું પડવું હોત તો તમે જ વિચારો, આપણા જે અન્ય અંગો છે, ધારી લો કે અહીંયા પાચન માર્ગ છે, તો એવી રીતે અહીંયા બીજા ફેફસા ને નીચે કિડની ને બધું હશે ને, તો એનો મતલબ કે એ બધું શેમાં તરતું હોય? તો કે રુધિરમાં તરતું હોય. તરતું હોય કે નહીં? આમાં જો રુધિર ભરેલું હોય અને અહીંયા તમે ફેફસા મૂકી દો તો ફેફસા અહીંયા રુધિરમાં તરે, એવું સાબિત થાય કે ન થાય? થાય. તો એનો મતલબ કે જો ખુલ્લું રુધિરાભિસરણ તંત્ર હોય અને દેહકોષ્ઠમાં રુધિર ભરેલું હોય તો શરીરમાંના અન્ય અંગો કે પેશીઓ, શરીરમાં રહેલા અન્ય અંગો કે પેશીઓ રુધિરના સીધા જ સંપર્કમાં આવે. આવે કે નહીં સીધા સંપર્કમાં? એટલે કે રુધિરમાં તરબોળ હોય, રુધિરમાં કેવા હોય? તરબોળ, તરતા હોય અંદર, તો સીધા જ રુધિરના સંપર્કમાં. બરાબર. તો આ છે ખુલ્લું રુધિરાભિસરણ તંત્ર. ખ્યાલ આવ્યો? ઉદાહરણ લખી આપું ચાલો તમને. ઉદાહરણ છે સંધિપાદ. સંધિ મીન્સ સાંધો અને પાદ મીન્સ પગ. સંધિપાદ અને મૃદુકાય. પણ મૃદુકાયમાં કોને બાદ કરવાના? તો કે અપવાદ છે શીર્ષપાદી. હવે સમજાવું તમને શું છે. જો સંધિપાદમાં કયું? ખુલ્લું રુધિરાભિસરણ તંત્ર. તો સંધિપાદ કોણ? સંધિપાદ કોણ? અને સંધિપાદમાં રુધિરને શું કહેવાય? હિમોલિમ્ફ. શું કહેવાય? હિમોલિમ્ફ. હિમોલિમ્ફ. હું તમને કહું સંધિપાદમાં કોણ આવે? સાંધાવાળા પગ જેના હોય, તો આપણને સાંધા છે. અરે ભાઈ સંધિપાદ મેરુદંડી છે, આપણે મેરુદંડી છીએ, એટલે આપણે એમાં આવશું નહીં. બરાબર. તો સંધિપાદમાં કોણ આવે? તો કે કરોળિયા, વીંછી, મધમાખી, માખી, મચ્છર, એ બધાય, પતંગિયા, એ બધાય શેમાં આવે? તો કે સંધિપાદમાં. તો વંદો, તો એની અંદર જે રુધિર હોય એ ખુલ્લું રુધિરાભિસરણ તંત્રની જેમ, એટલે ખુલ્લું રુધિરાભિસરણ તંત્ર હોવાથી રુધિર છે એ આખા શરીરમાં ફેલાયેલું હશે અને એના બધા જ અંગો રુધિરના સીધા સંપર્કમાં હશે. ખ્યાલ આવ્યો? બરાબર. પછી બીજું એક્ઝામ્પલ શું કીધું છે? મૃદુકાય, અપવાદ, શીર્ષપાદી. તો મૃદુકાય જેટલા પણ છે, ઓલા પોચા પોચા હૃદયવાળા, જેમ કે ઓલી ડોસી હોય ને, સ્લગ, પછી ઓલી ગોકળ ગાય ધીમે ધીમે હાલતી હોય, તો એ મૃદુકાય છે. એની અંદર પણ શું હોય? તો કે એની અંદર પણ ખુલ્લું રુધિરાભિસરણ તંત્ર. પણ અપવાદ શું કામ કીધો? તો કે મૃદુકાય હોવા છતાં શીર્ષપાદીઓ છે એની પાસે ખુલ્લું રુધિરાભિસરણ તંત્ર નથી. અપવાદ એટલે નથી એવું સમજવાનું. શીર્ષપાદી છે મૃદુકાયના, એની પાસે ખુલ્લું પરિવહન તંત્ર નથી, એની પાસે શું છે? બંધ. તો શીર્ષપાદી કોણ આવે? જેના માથા, શીર્ષ એટલે કે માથું, પાદ મીન્સ પગ, માથા ઉપરથી પગ નીકળે. કોને નીકળે માથા ઉપરથી પગ? ઓક્ટોપસ. તો એની અંદર કયું હશે? ખુલ્લું નથી પણ બંધ. ખ્યાલ આવ્યો? તો ચલો હવે બંધ જોઈ લઈએ. એ રીતે
બંધ એના માટે મેં જગ્યા જ નથી રાખી, બિચારું નાઇન્સાફી. ચલો, તો રુધિર વાહિનીઓમાં રુધિર બંધ ગાળામાં વહન પામે. રુધિર વાહિનીઓમાં રુધિર બંધ ગાળામાં વહન પામે. તો જો રુધિર આમાં બંધ ગાળામાં વહન પામે, ખ્યાલ આવ્યો? થાય એવું? બરાબર. પછી તો કે દેહકોષ્ઠમાં રુધિર ખુલ્લું પડતું નથી. દેહકોષ્ઠમાં રુધિર ખુલ્લું પડતું નથી. તો હવે એક વાત કહું એના રિલેટેડ, કે ધારી લો કે તમને ઇનફ સ્પેસ મળી ગઈ છે, બરાબર? તમને ઇનફ સ્પેસ મળી ગઈ છે, તો શું તમે બીજા સાથે ધક્કામુક્કી કરશો? બીજા ઉપર પ્રેશર મારશો? નહીં ને. તો એનો મતલબ જો એવું થાય કે રુધિર છે ને, એમાં કંઈક રુધિર આપણે બોલીએ બ્લડ પ્રેશર, તો રુધિરનો કંઈક પ્રેશર તો હોય કે નહીં હોય, બરાબર? તો જો હવે એને અહીંયા આટલી જગ્યા મળી ગઈ, તો એને અહીંયાથી નીકળીને આખા શરીરમાં ફેલાઈ ગયું, તો હવે એ જગ્યા માટે ધક્કામુક્કી કરશે? નહીં કરે. તો એનો મતલબ એવો થાય ને કે ખુલ્લું રુધિરાભિસરણ તંત્ર હોય એમાં રુધિર દાબ, દાબ એટલે દબાણ, રુધિરનું દબાણ કેવું હશે? ઓછું. રુધિરનું દબાણ કેવું હશે? ઓછું. અને જો આવી રીતે આમ નલિકાઓ મૂકી હોય ને તો ફિક્સ હોય કે ભાઈ મારે અહીંથી અહીં જવાનું છે, મારે અહીંથી અહીંયા જવાનું છે. નિયમિત કંઈક પ્રવાહ હોય કે નહીં? નિયમિત પ્રવાહ. પણ આમાં જો અહીંથી ખુલ્લું પડી ગયું તો એને આખું શરીર મળી ગયું, તો મન ફાવે ત્યાં ફરશે. તો પ્રવાહની દિશા કેવી હશે? અનિયમિત. પ્રવાહની દિશા કેવી હોય ખુલ્લામાં? અનિયમિત. તો એવા પોઈન્ટ તમે આમાં લખી શકો કે નહીં બંધમાં, કે ભાઈ આની અંદર રુધિર દાબ કેવો હશે? વધારે. કારણ કે જો અંદર પ્રેશરમાં અંદર આટલી જ જગ્યામાં જવાનું જ ભાઈ, તો દબાણ સાથે વહન પામે. પ્રેશર કેવું હોય? વધારે. પછી તો કે એને ફિક્સ કરેલું જ કે જો તારે અહીંથી આમ જવાનું, પછી અંગમાંથી પાછું આમ જવાનું, પછી પાછું અહીંથી આમ જવાનું, એમ. તો એનો મતલબ કે પ્રવાહ કેવો છે? નિયમિત. પ્રવાહ કેવો છે? નિયમિત. બરાબર. હવે શું લખું ભાઈ? બધું તો આવી ગયું. તો લખો ઉદાહરણ આવશે અહીંયા અપવાદમાં હોય, અહીંયા આવે તો શીર્ષપાદીઓ અપવાદમાં હતા, એનો મતલબ કે એમાં ખુલ્લું નથી, તો કયું હશે? બંધ. તો પહેલાં શીર્ષપાદીને લખી નાખો ભાઈ, કે શીર્ષપાદી એટલે કે ઓક્ટોપસને એમાં બધામાં કેવું હશે? બંધ. પછી નુપૂરક. તો નુપૂરકમાં કોણ આવે? તો કે નુપૂરકમાં આવે અળસિયા, ને એ બધા અળસિયા છે, જળો છે, એ બધા નુપૂરક સમુદાયમાં આવે, તો એની અંદર એ બંધ. પછી તો કે મેરુદંડી. તો મેરુદંડી એટલે આપણે બધાય માછલા ને દેડકા ને સાપ ને પક્ષી ને મનુષ્ય ને વાઘ ને ઘેટા બકરા ગાય ભેંસ કૂતરા બિલાડી બધું, બરાબર. તો એ મેરુદંડીમાં આવશે, બંધ પરિવહન તંત્ર ધરાવવાવાળા. તો આ થઈ ગયા તમારા પરિવહન તંત્રના પ્રકાર. ઇઝી હતું, કાંઈ આમાં ડિફિકલ્ટી છે નહીં. બસ તમારે ખાલી થોડુંક ધ્યાન દઈને સમજવું પડે, અને આ ચેપ્ટર તો મજા જ આવશે, બરાબર. ચલો પાડો ફોટું, બરાબર, સ્ક્રીનશોટ. આઈ થિંક તમારું સ્ક્રીનશોટ હવે તો લેવાઈ ગયો હશે, રાઈટ? ચલો આને ભૂસી નાખીએ. ચલો હવે એના પછી તમારે જોવાનું છે
રુધિરનું પરિવહન કયા વર્ગમાં કઈ રીતે થાય છે? જુદા જુદા વર્ગમાં રુધિરનું પરિવહન, જુદા જુદા વર્ગમાં રુધિરનું પરિવહન. બરાબર, તો દોરી કાઢીએ. એક કામ કરું, લાઈનમાં ડ્રો કરું, નહીં નીચે લખવામાં મને જ વાંધો આવશે. હેડો અહીંયાથી લખીએ. પહેલું આવશે વર્ગ મત્સ્ય, માછલા વર્ગ છે કોઈ જલપરીઓ આપણામાં? વર્ગ માછલા વર્ગ, બરાબર, મત્સ્ય. પછી આવશે વર્ગ ઉભયજીવી, પછી આવશે વર્ગ સરીસૃપ, અને પછી આવશે વર્ગ વિહગ અને સસ્તન પ્લસ અહીંયા લખું પ્લસ મગર. ડન બા? ચલો હવે આને ડિસ્ક્રાઇબ કરીએ. બરાબર, 4 વર્ગ લખ્યા છે મેં અહીંયા. બરાબર, હવે કોની અંદર કેવું રુધિરનું વહન થાય એ જોઈએ. પહેલાં આપણે ડ્રો કરશું આકૃતિ. બરાબર, બરાબર. તો પહેલાં કયું સ્ટાર્ટ કર્યું? મત્સ્ય વર્ગ. તો મત્સ્ય વર્ગ જે છે એની અંદર માછલીઓ આવે બધી. તો એની અંદર હૃદય જે છે ને એ કેટલા ખંડવાળું છે? તો કે હૃદય દ્વિખંડી છે. હૃદય 2 ખંડ. હૃદય કેટલા ખંડ ધરાવે? 2 ખંડ. હું ખંડના નામ અહીંયા લખું છું, કર્ણક, અને નીચેનો ખંડ છે એનું નામ છે ક્ષેપક. હવે એ તો તમને ખબર જ છે, 10th માં એ પણ ભણી ગયા છો. બરાબર, તો એ આવશે, હૃદયની રચના અને બધું આવશે. પણ અત્યારે તો આપણે ખાલી પરિવહન જોવાનું છે, એટલે આપણે હૃદય ઉપર બહુ ફોકસ નહીં કરીએ. ખાલી ખંડોની વાત કરશું કે નાનો ખંડ કર્ણક અને મોટો ખંડ ક્ષેપક. બંને વાલ્વની મારફતે, વાલ્વ હોય અહીંયા આગળ, એના મારફતે બે એકબીજાના શું હોય? સંપર્કમાં. તો હવે થાય શું? તો કે થાય એવું કે માછલી છે, બરાબર, તો એને પણ શ્વાસ તો લે ને માછલીએ, તો એણે શું મેળવો? ઓક્સિજન. બરાબર, એણે શું મેળવો? ઓક્સિજન. બરાબર, તો હવે રુધિરના પરિવહનની પણ વાત થાય છે. તો થાય કંઈક આવું કે ભાઈ માછલી જે છે ને એ શરીરના વિવિધ અંગોમાંથી, માછલી પાસે અંગો તો હોય કે ન હોય? હોય જ ને. તો માછલી છે એના અહીંયા ધારી લો કે આ શરીરના વિવિધ અંગો છે, શરીરના વિવિધ અંગો. તો માછલી છે એમાં શરીરના વિવિધ અંગોમાંથી, હવે અંગોએ શું કર્યું હોય? કાર્ય કરે તો શું ઉત્પન્ન થાય? CO2. કાર્ય કરે તો શું ઉત્પન્ન થાય? CO2. તો અહીંયાથી શું આવે છે? CO2. કોણ લઈને આવે છે? રુધિર. એનો મતલબ કે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર છે એ આમ આવે છે, જો આમ જાય છે. તો શરીરના વિવિધ અંગોમાંથી કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર ક્યાં ગયું? તો કે માછલીના હૃદયના કર્ણકમાં જતું રહ્યું. ગયું કર્ણકમાં? જતું રહ્યું કર્ણકમાં. કર્ણકમાંથી એ રુધિર, કેવું રુધિર? કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર. કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર ક્યાં ગયું? ક્ષેપકમાં. આવ્યું ક્ષેપકમાં કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર. કાર્બન ડાયોક્સાઇડ
રુધિરને છે ને શુદ્ધ કરવાનું છે, એમાંથી કાર્બન ડાયોક્સાઇડ કાઢીને એમાં ઓક્સિજન એડ કરવાનો છે. તો ક્યાં થશે એ જોવાનું છે આપણે. તો કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર આવ્યું. હવે જો હૃદયમાં બંને ખંડમાં કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર જ વહન પામ્યું. હવે હજી સુધી રુધિર શુદ્ધ તો થયું નહીં, તો પાછું ક્ષેપકમાંથી બહાર નીકળ્યું રુધિર. શું થયું? ક્ષેપકમાંથી રુધિર ક્યાં નીકળ્યું? બહાર. બહાર શેમાં ગયું? તો કે બહાર ગયું એ માછલી પાસે શું હોય? ઝાલર. માછલી પાસે શું હોય? ઝાલર. તો ઝાલરમાં ગયું જેવું CO2 યુક્ત રુધિર, બરાબર. આ કેવું ગયું? CO2 યુક્ત રુધિર ગયું. તો ઝાલરમાંથી જ્યારે બહાર નીકળ્યું ને, ઝાલરમાંથી જ્યારે બહાર નીકળ્યું રુધિર, તો કેવું નીકળ્યું? તો કે O2 યુક્ત. કેવું નીકળ્યું? O2 યુક્ત. તો ઝાલર દ્વારા શ્વસન થતું હોય કે નહીં? તો ઝાલરમાંથી પછી CO2 ક્યાં નીકળી ગયો? બહાર. ઝાલરમાંથી CO2 બહાર નીકળી ગયો અને ઓક્સિજન શું થઈ ગયો? એડ. ઓક્સિજન શું થઈ ગયો? એડ. ખ્યાલ આવ્યો? તો રુધિર કેવું બન્યું? ઓક્સિજન યુક્ત. અને કોને મળી ગયું? શરીરના વિવિધ અંગોને, કારણ કે જ્યાંથી લીધું હોય ને ત્યાં મોકલવું પડે. હવે હું તમને સમજાવું. આપણે એવું કરવાનું છે, રુધિર કાર્બન ડાયોક્સાઇડ યુક્ત છે. ક્યાંથી આવે છે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર? શરીરના વિવિધ અંગોમાંથી. તો કરવાનું શું છે? તો કે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ કાઢી અને એમાં ઓક્સિજન એડ કરીને પાછું શરીરના અંગોને આપવાનું છે. પણ રુધિર ક્યાંથી થઈને આવશે? તો કે હૃદયમાંથી થઈને આવશે. ક્લિયર ધીસ? બરાબર. અને ઓક્સિજન લેવા રુધિર ક્યાં જશે? તો કે ભાઈ જ્યાં ઓક્સિજન અવેલેબલ હોય ત્યાં. તો આપણા શરીરનો પંખો ક્યાં છે કે જેમાં ઓક્સિજન હોય? તો કે આપણા શરીરનો પંખો છે ફેફસા, કે જેમાં ઓક્સિજન છે. તો આપણું રુધિર ક્યાં જશે? ફેફસા પાસે જશે ઓક્સિજન લેવા. આપણું રુધિર ક્યાં જશે? ફેફસા પાસે ઓક્સિજન લેવા જશે અને કાર્બન ડાયોક્સાઇડ આપવા જશે. ખ્યાલ આવ્યો? હવે બીજી વસ્તુ કહું. જો હૃદયમાં માત્ર કેવું રુધિર વહન પામ્યું? CO2 યુક્ત. તો CO2 યુક્ત રુધિર હોય ને તો એને કેવું રુધિર કહેવાય? અશુદ્ધ રુધિર. કેવું રુધિર કહેવાય? અશુદ્ધ રુધિર. CO2 યુક્ત રુધિર એટલે અશુદ્ધ રુધિર, બરાબર. અશુદ્ધ રુધિર એટલે CO2 યુક્ત. તો આવું હૃદય કે જેમાં અશુદ્ધ રુધિર જ વહન પામે છે, તો એવા હૃદયને શું કહેવાય? તો કે એવા હૃદયને કહેવાય શિરીય હૃદય. શિરીય હૃદય. શું કામ શિરીય હૃદય કીધું? કારણ કે શિરા જ એવી હોય કે જેમાં અશુદ્ધ રુધિર વહન પામતું હોય. તમે 10th માં ભણ્યા, ધમનીમાં શુદ્ધ રુધિર, શિરામાં અશુદ્ધ રુધિર. તો એનો મતલબ કે આ હૃદય કેવું થયું? શિરીય, કારણ કે એમાં અશુદ્ધ રુધિર છે. ખ્યાલ આવ્યો? પછી નેક્સ્ટ ઉભયજીવીનું, બરાબર. તો ઉભયજીવીમાં કંઈક આવું હૃદય છે. બરાબર. આ ટાઈપનું કંઈક છે. તો જો ઉભયજીવીમાં કેટલું હૃદય છે? તો કે ઉભયજીવીનું હૃદય છે ત્રિખંડી. કેટલા ખંડ છે? 3 ખંડ છે. તો 3 ખંડ ક્યાંથી આવ્યા? તો કે આ થઈ ગયું જમણું કર્ણક, ડાબું કર્ણક, અને આ થઈ ગયું એક ક્ષેપક. 2 કર્ણક થઈ ગયા અને 1 ક્ષેપક થઈ ગયું. તો આ થઈ ગયું ત્રિખંડી હૃદય. તો જો એક સ્ટેપ આગળ ચાલ્યા, પહેલા 2 ખંડ હતા, હવે કેટલા બન્યા? 3 ખંડ. તો સેમ એ શું થશે? તો કે શરીરના વિવિધ અંગોમાંથી, શરીરના વિવિધ અંગોમાંથી, આ થઈ ગયું શરીરના વિવિધ અંગ. કેવું રુધિર આવે એમાંથી? શરીરના વિવિધ અંગોમાંથી? તો કે અશુદ્ધ CO2 યુક્ત રુધિર આવ્યું. તો આવ્યું. હંમેશા રુધિર પહેલાં ક્યાં ઠલવાય? તો કે રુધિર ઠલવાય કર્ણકમાં. અને અહીંયા તો ડાબું જમણું બે છે, તો શેમાં ઠલવાશે? તો કે ડાબા કર્ણકમાં. શેમાં ઠલવાઈ ગયું? ડાબા કર્ણકમાં ઠલવાનું, બરાબર. હવે તો કે ડાબા કર્ણકમાં ઠલવાઈ ગયું, બરાબર. અહીંયા આવ્યું કેવું? અશુદ્ધ રુધિર. જમણા કર્ણકમાં કેવું આવ્યું? અશુદ્ધ રુધિર. એને કેવું કરવાનું છે? શુદ્ધ. એને કેવું કરવાનું છે? શુદ્ધ.
તો જમણા કર્ણકમાંથી રુધિર શું થવા ગયું? શુદ્ધ. તો અહીંયા શુદ્ધ થવા ગયું. જો અહીંયા બરાબર, જમણા કર્ણકમાંથી શું થવા ગયું? શુદ્ધ થવા ગયું. કોની પાસે? તો કે આ છે દેડકાની ત્વચા. ઉભયજીવીમાં આવે દેડકાઓ, તો દેડકાની ત્વચા છે, કાં તો એના ફેફસા છે, બરાબર, કાં તો એના ફેફસા છે. તો ત્યાં આગળ શું થવા ગયું? રુધિર શુદ્ધ થવા ગયું. ત્યાં એને ઓક્સિજન મળશે. ક્યાં? તો કે ત્વચા અને ફેફસા પાસે ઓક્સિજન મળશે. તો ગયું તું કેવું? CO2 વાળું. નીકળું કેવું? ઓક્સિજન વાળું. બરાબર, તો એ ક્યાં આવે છે ઓક્સિજન વાળું? તો કે આર્યખંડ, ડાબું કર્ણક. તો ડાબા કર્ણકમાં મોકલું. બરાબર, જો અહીંયા એવું કરવાનું છે, જમણા કર્ણકમાંથી, બરાબર, લેવાનું છે. આપણે શેમાંથી લેવાનું? જમણા કર્ણકમાંથી. કારણ કે અહીંયાથી ક્યાં ગયું હોય? જમણા કર્ણકમાંથી શેમાંથી ગયું હોય? ક્ષેપકમાંથી. એટલે આપણે ક્ષેપકમાંથી કાઢીએ છીએ. બરાબર, ક્ષેપકમાંથી અહીંથી જમણા કર્ણકમાં થઈને આમ લઈ લેવાનું. બરાબર, તો ખીચમખીચી આકૃતિ થઈ ગઈ ને થોડીક? ચાલશે, ચલો ચલેગા. હું તમને હમણાં પાછું એક્સપ્લેન કરી દઈશ. પછી અહીંયાથી આવ્યું અહીંયા ડાબા કર્ણકમાં. બરાબર, ડાબા કર્ણકમાં. તો ડાબા કર્ણકમાં આવ્યું તો અહીંયા આગળ આવ્યું કેવું રુધિર? શુદ્ધ રુધિર આવ્યું, ઓક્સિજનવાળું. તો ઓક્સિજનવાળું રુધિર ક્યાં ગયું? ડાબા કર્ણકમાંથી ક્ષેપકમાં. તો હવે નોટ કરો કે પહેલાં શું થયું? તો કે શરીરના વિવિધ અંગો. પહેલાં શું આવ્યું? તો કે શરીરના અંગ આવ્યા. શરીરના અંગમાંથી ક્યાં ગયું? શરીરના અંગમાંથી ક્યાં ગયું? જમણા કર્ણક, જમણું કર્ણક. જમણા કર્ણકમાંથી ક્યાં ગયું? ક્ષેપક. જમણા કર્ણકમાંથી ક્યાં ગયું? ક્ષેપક. ક્ષેપકમાંથી ક્યાં ગયું? જો અહીંથી આમ જો અહીંયાથી કર્ણકમાંથી આવીને અહીંયાથી આમ ગયું. તો જો જમણા કર્ણકમાંથી ક્યાં ગયું? જમણા ક્ષેપક. ક્ષેપકમાંથી ક્યાં ગયું? તો કે આ કંઈક વાહિની લઈને ગઈ. એ વાહિનીનું નામ શું હતું? તો કે એ વાહિનીનું નામ હતું ફુફ્ફુસીય ધમની. એ વાહિનીનું નામ શું હતું? ફુફ્ફુસીય ધમની. તો ટૂંકમાં ક્ષેપકમાંથી ક્યાં જાય? જો ફેફસા પાસે. ક્ષેપકમાંથી ક્યાં ગયું? ફેફસા. પછી ફેફસામાંથી ક્યાં આવ્યું? ફેફસામાંથી ક્યાં આવ્યું? ડાબું કર્ણક, ડાબું કર્ણક. ડાબા કર્ણકમાંથી ક્યાં ગયું? ક્ષેપક. ડાબા કર્ણકમાંથી ગયું ક્ષેપક. ક્ષેપકમાંથી ક્યાં જશે? તો કે ક્યાંથી લીધું હતું રુધિર? ત્યાં ઠાલવી દો. તો કે ક્ષેપકમાંથી શરીરના વિવિધ અંગો. ક્ષેપકમાંથી આવ્યું શરીરના વિવિધ અંગો. તો જોયું તમે? ક્ષેપકમાંથી અંગો. તો જ્યાંથી સ્ટાર્ટ કર્યું હતું, શરીરના અંગોથી સ્ટાર્ટ કર્યું હતું, તો શરીરના અંગો એ પૂરું થયું. શરીરના અંગો એ પૂરું થયું. આ કેવું જાય છે? ઓક્સિજનયુક્ત. અહીંથી કેવું ગયું હતું? કાર્બન ડાયોક્સાઇડ યુક્ત. કાર્બન ડાયોક્સાઇડ યુક્ત ગયું હતું, જમણા કર્ણકમાં આવ્યું. જમણા કર્ણકમાંથી ક્ષેપકમાં ગયું. કેવું? તો કે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત. પછી ફેફસામાં મોકલું. ફેફસામાંથી ક્યાં આવ્યું? ડાબા કર્ણકમાં. ડાબા કર્ણકમાંથી ક્યાં ગયું? ક્ષેપકમાં. તો કેવું ગયું? ઓક્સિજન. તો અહીંયા જો કંઈક મિક્સ ન થયું? ક્ષેપકમાં શું થયું? જમણા કર્ણકમાંથી અશુદ્ધ અને ડાબા કર્ણકમાંથી શુદ્ધ. બધું ક્યાં મિક્સ થઈ ગયું? ક્ષેપકમાં. તો એનો મતલબ એવો થાય કે ઉભયજીવીમાં રુધિર કેવું થાય? ક્ષેપકમાં. તો કે રુધિર ક્ષેપકમાં મિશ્ર થાય છે. તો આમાં કેવું રુધિર છે? મિશ્ર રુધિર. અને મિશ્ર રુધિર કોને મળશે? અહીંયા ઓક્સિજન ચેકી નાખો. મિશ્ર રુધિર મળશે. અહીંયા કેવું મળશે? મિશ્ર રુધિર મળશે. કોને? તો કે શરીરના વિવિધ અંગોને. ખ્યાલ આવ્યો? હવે ત્રિખંડી હૃદયમાં આવું થતું હોય, મિશ્ર રુધિરનું વહન થતું હોય. મિશ્ર રુધિરનું વહન થતું હોય. બરાબર, એરો યાદ રાખો ને એટલે તમને ખબર પડી જશે ક્યાંથી ક્યાં રુધિર જાય છે. તો સેમ હવે કેવું થશે? વર્ગ સરીસૃપમાં થશે. સેમ એવું કેમાં થશે? વર્ગ સરીસૃપમાં થશે. તો આ બે ક્લિયર થઈ ગયા તમને? બરાબર, આ બંને ક્લિયર. બરાબર, પહેલાં આ બે ક્લિયર થઈ જાય. તમે આજે જરાક પ્રેક્ટિસ કરી લેજો. ધેન આપણે કયા કરશું? તો કે સરીસૃપ અને વિહંગ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કયા કરશું? સરીસૃપ અને વિહંગ. તો આ બંનેને આપણે કોના ઉપર રાખીએ છીએ? પોઝ ઉપર રાખીએ છીએ. બરાબર, સ્ટોપ.
બરાબર, પોઝ ઉપર રાખી દીધું. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે સરીસૃપ અને વિહંગ અને સસ્તન અને મગર એના હૃદયની વાત કરીશું. બરાબર, તો આપણું હૃદય એટલે કે સસ્તનનું હૃદય આવશે નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, તો સ્ટે ટ્યુન્ડ, બધા વિડીયો જોતા રહ્યો સો દેટ ક્યાંય પણ સ્કીપ ના થાય, તમારું ડે ટુ ડે પ્રિપેર થતું જાય, રાઈટ. અને યસ, હોમવર્કમાં ડ્રો કરી નાખવાનું છે, લખી નાખવાનું છે. બરાબર, ટેક્સ્ટબુકમાંથી પણ પ્રસ્તાવના વાંચજો, ટેક્સ્ટબુકમાંથી પણ પ્રસ્તાવના વાંચજો. ના સમજાય તો ડુ આસ્ક મી, ઓકે, પૂછો તો ક્લિયર થશે. ચલો, મળ્યા નેક્સ્ટ લેક્ચરમાં. બાય બાય ટુ એવરીવન. સ્ક્રીનશોટ માટે 2 મિનિટ રાખીશ, સ્ક્રીનશોટ લઈ લેજો.